હેલો ગાઈઝ, અત્યારે બેસી ગઈ છું હું આ એસી બસમાં અને જાઉં છું બાલાજી હનુમાન દાદાના દર્શન કરવા. આજે હનુમાન જયંતિ છે તો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને હું નીકળી ગઈ છું દર્શન કરવા માટે. તો અત્યારે બસ રસ્તામાં ઊભી છે. આ એક લાવો છે હનુમાન જયંતિનો કે બધું પબ્લિક દર્શન કરવા જતું હોય, તો મને થયું કે હું બી જાઉં, તો તમે બધા બી મારે હારે દર્શન કરજો. જો અત્યારે અમે આ હાઈવેની પાછળનો રસ્તો, મીન્સ કે વાવડીવાળો રસ્તો કહેવાય અમારે, એ રસ્તા ઉપર બસ જઈ રહી છે. અહીંયા બહુ બધી બિલ્ડિંગ્સ ને આ તેમ બધું બને છે, બહુ બધું નવું નવું ડેવલપ થાય છે. તો જે કોઈને બી નવા ફ્લેટ ટેનામેન્ટ કંઈ પણ લેવું હોય તો આ સાઇટ વિઝિટ કરજો અને તમારા બજેટમાં આ સાઇટ મળી જાય છે. ટ્રાફિકમાં અત્યારે ફૂલ ટ્રાફિક છે. બાગ સિટી બસ અહીંયા સુધી આવે છે, તો અહીંયા ઉતરી ગયા છીએ. હવે અમે ચાલીને આગળ જઈ રહ્યા છીએ. હું એકલી નથી ફરતી હો, મારી ફ્રેન્ડ મારી જોડે છે, પણ એને વિડીયોમાં આવું પસંદ નથી એટલે વિડીયોમાં લેતી નથી. विराज सुबेसा कानन कुंडल कुंजित केसा हाथ ब्रज और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन अति चातुर राम काज करिबेको प्रभु चरित्र सुनिबेको એક શ્રદ્ધા છે કે અમને પણ ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને હોમગ્ન વિધિ કરવાનો, આહુતિ આપવાનો એક લાવો મળી ગયો છે, જે બહુ જ નસીબની વાત છે કે અમને સામેથી એમ કીધું કે અહીંયા આવી જાઓ અને તમે યજ્ઞમાં જોડાઈ જાઓ.
અમે રઘુપતિ રાઘવ રાજા રામ અમે પતિત પાવન સીતારામ. એવું એ હનુમાન દાદામાં જ શક્ય છે. યુનિવર્સલ ભગવાન છે હનુમાન દાદા, યુનિવર્સલ ભગવાન છે. ગમે એ સંપ્રદાયમાં લાગે એને બધાય માનવાવાળા હોય ને હોય. એટલે અહીંયા હમણાં થોડીક વારમાં આરતી થશે ત્યાં સુધી આપણે આજે દાદાના દરબારમાં આવ્યા છે. તો દાદાના દરબારમાં આપણે માગવાનું તો દાદા પાસે હોય જ, પણ સાથે સાથે આપણા આનંદ માટે એ પણ વિચારવું કે આ મારી પાસે નથી, આ મારી પાસે નથી, આ મારે જોઈએ છે દાદા, એમ તો આપણે કહીએ છીએ, પણ કેટલું આપ્યું છે એ આઈને લિસ્ટ રજૂ કરવું તમારે. દાદાએ આપણને કેટલું આપ્યું છે. ઘણાને ભાત ન હોય, પગ ન હોય, આંખું ન હોય, કેટલી બધી તકલીફો હોય, ગાંડા હોય, મગજ ના હોય, એમાંનું કાંઈ આપણને નથી. એટલું બધું દાદાએ આપ્યું છે આપણને. એટલે એનો પણ હારે હારે વિચાર કરવો, જેથી કરીને કાંઈક આપણું મનમાં માનેલું હોય ન થાય તો પણ આપણે આનંદમાં રહીએ કે ભાઈ જે આપ્યું છે એ ઓછું નથી, જરાય ઓછું નથી. એવું દાદા પાસે આપણે લિસ્ટ રજૂ કરું કે તે મને આ આપ્યું છે, આ આપ્યું છે, આ આપ્યું. લિસ્ટ કરો ને તો આનંદનો પાર નહીં રહે તમને. એટલું બધું દાદાએ આપણને આપ્યું છે. એટલે એ પણ કરવું. અને બીજું કે મારે આજે આટલા બધા ભક્તો ભેગા થયા છે તો એક વિનંતી કરવી છે કે બાળપણ છે એ બહુ અગત્યનું હોય છે. દરેક બાળકનું બાળપણ, એ બાળપણમાં એને જેવા સંસ્કાર મળે એવો એ બાળક થઈ જાય છે. આપણા બાળકો, હિન્દુ ધર્મના જે બાળકો હશે એ જોજો તમે કે નાનું એવું કોઈ મચ્છર કે માખી કે એને મારવું હોય ને તો એ જલ્દી હિંમત નહીં કરે, એનામાં હોય નહીં. કારણ કે પહેલેથી એ ટાઈપના સંસ્કાર પડેલા છે કે અહિંસા પરમો ધર્મ, કોઈ જીવને દુખવવો નહીં. અને ખરેખર કોઈ જીવને આપણે ન દુખવીએ તો આપણે ક્યારેય દુખાય નહીં. તો એ આપણામાં સંસ્કાર છે એ બાળકને નાનપણથી પડે છે. અને મુસલમાનોમાં નાનપણથી કાપો, ઘેટા કાપો, બકરા કાપો, તો એને કાંઈ કાપવામાં કાંઈ વાંધો આવતો નથી, ફટ કરતું કાપી નાખે. મુર્ગો મારવો એટલે આપણે ચીબડું ચોરીએ, તરબૂચ કાપીએ એમ કાપી નાખે. આ સંસ્કાર, બાળપણના સંસ્કાર, જેવા બાળપણના સંસ્કાર હોય એવું બાળક તૈયાર થાય છે. તમે બધા ભાગ્યશાળી છો કે આવી જગ્યાએ, પવિત્ર જગ્યાએ આપણા બાળકને આવવા મળે છે. મારી ખાસ બધાએ ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપ તો આવો જ છો અહીંયા, આટલા બધા માણસો ભેગા થયા છે એની પરથી ખબર પડે છે કે દાદા પાસે આવીએ છીએ, પણ આપણા બાળકોને પણ ખાસ લઈ આવીએ જેથી કરીને એને વાતાવરણ મળે. આ જે વાતાવરણ છે ને એમાં જે રજકણો છે ને એમાં કણે કણમાં હનુમાન દાદા રમે છે. એટલું આ પવિત્ર વાતાવરણ છે. અહીંયા બેસવા મળે ને એ પણ મોટા ભાગ્ય છે, એ બહુ સામાન્ય વાત નથી. તો આપણા બાળકોને પણ અહીંયા લઈ આવીએ. અને મને તો એવો એક વિચાર આવ્યો છે કે દર રવિવારે બાળકોને અહીંયા એક આપણે સભા કરીએ, ખાસ સ્પેશિયલ બાળકો માટે, જેથી કરીને એનામાં હિન્દુ ધર્મના સંસ્કાર, આપણા મુખ્ય શાસ્ત્રો ક્યાં છે, આપણી વિચારધારા શું છે, આપણા હિન્દુ ધર્મના પાયા શું છે, એ બધું એને જાણવા મળે. એટલા માટે અમે થોડી ચર્ચા કરી સ્વામી સાથે. તો સ્વામીએ કીધું કે વાંધો નહીં કરો, જે કાંઈ જરૂર પડશે એ કે બોલાવવા જવા હશે ને તો અમે અહીંયાથી ગાડી મોકલશું લેવા માટે. ઘણા મા બાપને તકલીફ હોય ને તો અહીંયા મોકલી શકતા ન હોય તો અહીંયાથી ગાડી આવી લઈ જશે ને પાછી મૂકી જશે, એવી વ્યવસ્થા કરી છે. અને એ મંડળનું નામ રાખ્યું છે, બહુ વાંધો નહીં રાખ્યું છે, બાલાજી બાલ બટાલિયન. બાલાજી બાલ બટાલિયન એવું નામ રાખ્યું છે.
તો આ બાલા પ્લીઝ ગાઈઝ, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક પાછા નવા વ્લોગ સાથે નવી જર્નીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય બાલાજી, રાધે રાધે. જોવા બહારનું ટ્રાફિક, જે પોલીસવાળા બધા ગાડીઓ પડી હોય એ બી ટ્રો કરીને લઈ જાય છે. ગમે ત્યાં ગાડી પાર્ક કરવી નહીં.